કે સારું ન મળે તો કાંઈ નહીં, મોળું ન મળે એ ઘણું સારું થઈ ગયું કહેવાય. એટલે શું કીધું? વરમ ન રાજ્યમ ન કુરાચ રાજ્યમ. મોળું રાજ્ય મળે એના કરતાં રાજ્ય ન મળે એ સારું. બહુ સરસ શ્લોક લખ્યો છે. વરમ ન રાજ્યમ ન કુરાચ રાજ્યમ, વરમ ન મિત્રમ ન કુમિત્ર મિત્રમ, વરમ ન શિષ્યો ન કુશિષ્ય શિષ્યો, વરમ ન દારા ન કુદાર દારા. કુમિત્ર મળે એના કરતા મિત્ર ન મળે એ સારો, કુશિષ્ય મળે એના કરતા શિષ્ય ન મળે એ સારો, અને કુપત્ની મળે એના કરતા પત્ની ન મળે એ સારી. એમાં માણસ દુઃખિત થાય. અને એક વાત ચાણક્ય કહે છે કે અમુકની પરીક્ષા અમુક સમયે જ થાય. જાનિયાત પ્રેષણે ભૃત્યાન. સેવકને તમે કોઈ કામ કરવા મોકલો ને તો એ ખબર પડે કે આમાં બુદ્ધિ કેટલી છે ને આવડત કેટલી છે, એની ત્યારે જ ખબર પડે. બાંધવાન વ્યસના ગમે. જ્યારે દુઃખ આવે ને તેથી હગાવાલાની ખબર પડે કે આમાં હગવો કોણ ને વાલો કોણ. દુઃખ આવે ત્યારે ખબર પડે, બાકી બધા હગાવાલા જ હોય. સંકટ આવે ત્યારે ખબર પડે. મિત્રમ ચાપત્તિ કાલેશુ. આપત્તિકાળ આવે ત્યારે મિત્રની ખબર પડે. ભાર્યામ ચ વિભવક્ષયે. તમારી સંપત્તિ નાશ થઈ જાય, વૈભવ નાશ થઈ જાય ત્યારે પત્નીની ખબર પડે કે સાથ કેટલો આપે. અને એટલા માટે એમ કહેવાય કે સંકટ સમયે હગાવાલાની બધાયની ખબર પડે. ચારની પરીક્ષા ત્યારે થાય. ધર્મ, મિત્ર અને પત્ની. આપતકાળમાં ચારની પરીક્ષા થાય. હારો દેશકાળ હોય ને ત્યારે તો બધાનામાં ધીરજ જ હોય. લ્યો, એક ભાઈ 1000 જણાને એણે એવો ઉપદેશ દીધો છે કે ભાઈ મુશ્કેલીમાં મરી ન જવાય, આત્મઘાત ન કરાય. આ તો બધું દેશકાળ તો આવ્યા જ કરે ને એ જ ભાઈ આત્મઘાત કરીને મરી ગયેલા. લ્યો, આ બનેલો પ્રસંગ છે. હું તમને કહું, સારું હોય ત્યારે તો બધા એમ કહેતા હોય ધીરજ રાખો, જરા હમણાં દેશકાળ આ મોળા છે, વયા જશે, આ છે તે છે, એમ એ બધાને ધીરજ આપતો હોય માણસ. પણ એને જ્યારે દેશકાળ મોળો આવે ત્યારે ખબર પડે કે ધીરજ કેટલી રહી. એટલે તુલસીદાસજી કે ધીરજ એની પરીક્ષા આપતકાળમાં થાય. બધાને આપણે ધીરજ આપતા હોય, પણ એ કોકનો છોકરો સાધુ થવા જતો હોય ને તો બધા એમ હવે ભાઈ તો ભાગ હોય તો થાય, નહીં તો છોકરા ક્યાંથી સાધુ થાય. તમારા મોટા ભાગ કહેવાય, જવા દ્યો ભલામણા. આ એક નહીં, તમારી 71 પેઢી તારી દે કે એમ કહેતો હોય. પણ એનો છોકરો જેથી સાધુ થવા જાય તેથી ખબર પડે કે હું થયું ને હું ન થયું. ત્યારે તો લેવા આવે બાવાને હું કરવા હશે છોકરાને એમ કે, ત્યારે એમ કે એને પણ હું કરવા હશે કે. એટલે એ જે સમય આવે ને ત્યારે માણસની ધીરજની ખબર પડે. ધર્મ, બધા દેશકાળ હારા હોય ત્યારે માણસ ધર્મ પાળે જ તે, પણ જ્યારે મુશ્કેલી આવે તેથી ધર્મની ખબર પડે. ધર્મ માણસ કેટલો પાળી શકે વિપત્તિ કાળમાં ખબર પડે. અને કે છે મિત્રની પણ. આપણે બધું સારું હોય, ઓડી ગાડીમાં રોજ આવતો હોય, હોટલમાં રોજ જમવા લઈ જતા હોય, આપણે સરસ મજાનું પેમેન્ટ આપણે ચૂકવતા હોય, બધું સારું જ હોય. એટલે હાલો ત્યારે તો મિત્રો બધા ભેગા જ હોય, તાલીઓ વગાડતા જ હોય. પણ સંકટ સમય આવે ત્યારે કેટલા ઊભા રહે એ મિત્રની ત્યારે પરીક્ષા થાય. એમ પતિ પત્નીની પણ જ્યારે દેશકાળ આવે ત્યારે કોણ કેટલો કોને સાથ આપે એની ખબર ત્યારે પડે. અને એટલા માટે કોઈ બહુ સરસ વાત કીધી कि पुत्र की वफादारी का पता बुढ़ापे में चलता है. पुत्र की वफादारी का पता बुढ़ापे में चलता है. આપણે વૃદ્ધ થઈએ ને ત્યારે પછી પુત્રની ખબર પડે કે કેટલો વફાદાર માણસ છે, એ કેટલો આપણને સાથ આપે છે, કેટલી સેવા કરે છે, એ ત્યારે ખબર પડે. પુત્ર કી વફાદારી કા પતા બુઢાપે में चलता है. તમારે અમારે બધાને અટાણે તો હવે આમે જ બધું કરતા હોય એટલે આવડા બધા આપણા સાનુકૂળ જ હોય ને, કંઈ પ્રતિકૂળ થવાનો પ્રશ્ન જ ન આવે. જે દેવા આપણા હાથ પગ નહીં હાલે મગનલાલ, બોલો બાલસ્વામી, અને કંઈ કરી નહીં એકી પછી આવા આવડા ત્યારે જોજો દાટીઓ મારશે બાલસ્વામી.
તમને કાંઈ ખબર પડે નહીં, સાનું મના બેહો એમ. એટલે એવું બધું થાય તે દી. એ વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે ખબર પડે. મેં હમણાં વૃદ્ધો બહુ જોયા ને બધાને પધરામણીઓમાં, માંદાન વૃદ્ધો આ ત્રાહી મામ થઈ જાય. ઓ મગનલાલ, એમ થાય કે વળવું ભગવાન એટેક આપી દે ને તો બહુ સારું. હા, હું તમને બહુ સાચી વાત કરું. એના કપડાં ગંધાતા હોય, એના ગોદડા ગંધાતા હોય, એ જે તૂટ્યું વળીને હૂતા હોય, હાવ એક બાજુના ખાટલામાં, એક બાજુના ખૂણામાં, કોઈ આવતું જાતું ન હોય, એની પરિસ્થિતિ તમે આમ જુઓ ને, દયનીય દશા લાગે આપણને. એટલે મને એમાં ત્રાહી મામ થઈ જાવ. એટલે વૃદ્ધાવસ્થા અને રોગ આ તો બે ભયંકર છે ભાઈ. બાલસ્વામી નો આવે ને વૈયા જાય બહુ સારું. હા, એમ વૃદ્ધાવસ્થા ન આવે અને રોગે ન આવે અને માણા વયો જાય ને બહુ સારું. એટલે એટેકમાં વૈયા જાય ને તો બહુ સારું. હું તો એમ કહું એમ સીધું ને સટ ગમ દેખાનું વયું જવાનું. એટલે મેં કીધું રાતે સૂતા હોય ને સવારે ઉઠવા જ ન જોઈએ. ભલે તમે તારે 10% ડિસ્કાઉન્ટ કાપવું જ ભગવાન કાપી લે આપવું. એને 70 વર્ષ જીવાડવાના હોય આપણને, બરાબર? ભલે 60 વર્ષે ઉપાડ લે. અને એટલાથી એને સંતોષ ન થતો તમે તાર ભલે 50 વર્ષે ઉપાડ લે. હાલો 20% દઈ દીધા, પણ રાતે સૂતા હોય ને સવારે ઉઠવા જ ન જોઈએ. આવી રીતે ઉપાડ લઈને બહુ સારું. લ્યો, આ આપણા છગન બાપા છે ને, જો એને ડાયાબિટીસ હતી નહીતર, બરાબર? ઉંમરે લગભગ 95 વર્ષ હશે ને, બાપાની એટલી ઉંમર હતી. લ્યો હાલો, બાપાની એ માંદગી ભોગવી જ ન પડી. આ માખણમાંથી વાળ નીકળે એમ બાપા દેહ છોડીને વયા ગયા. બાપાને માંદગી ન ભોગવવી પડી. લ્યો એને એકદમ બિલકુલ. અને આમ છેલ્લે તે જોવો ને એનો જીવ નહીં કોઈ છોકરાઓમાં, નહીં હગાવાલામાં, નહીં સંસારમાં, નહીં કોઈ લૌકિક ચીજમાં, એક જ રટન સદ્ધામ સદ્ધામ ને સદ્ધામ. આ સદ્ધામમાં એને એટલી પ્રીતિ હતી, ઈ બાપા મરીને ઉપરના સદ્ધામમાં જ પોગી ગયા. ઉપરના સદ્ધામમાં પોગી ગયા. વિહારીલાલજી મારે લખ્યું ને, સદ્ધામમાં સંચરે, ઈ સદ્ધામમાં જાય. એટલે વૃદ્ધાવસ્થા અને રોગ એ બહુ ભયંકર છે. અને શું કરવા મૂકે છે ઈશ્વરી બી હું જાણું છું કે આ સંસારમાંથી વૈરાગ કરાવે. આપણે સમજીને વૈરાગ નહીં કરીને છેલ્લે રોગ મૂકશે ભગવાન, છેલ્લે એવી વૃદ્ધાવસ્થા આપશે. એટલે પછી એમ થાય કે આ દુનિયામાં મારું કોઈ નથી. હવે તો ભગવાન શિવ. અને આમાં આગળ આવશે બાલસ્વામી કે રોગમાં જેવું ઈશ્વર તરફ જીવ વળે ને એવો બીજી કોઈ ચીજે વળતો નથી. રોગમાં રોગ થાય ને એટલે ઓટોમેટિક જીવ ભગવાનમાં. નાસ્તિક આસ્તિક મળે થવા ભાઈ. લ્યો, હા, આ વૃદ્ધાવસ્થા અને રોગ આ બે ચીજ બહુ ભયંકર બતાવી. એટલે આપણે તો હવે જોઈ છીએ અત્યારે. આપણું શું થાય તો ઉપરવાળો જાણે. મૂંઝાવું છે નહીં કંઈ નાની કાકા. જે પરિસ્થિતિ આવે એ આપણે ભોગવી જ લેવી છે. એમાં ઈશ્વરના કાર્યમાં આપણે કંઈ દખલગીરી કરાય ને, આ તો ખાલી રમૂજમાં વાત કીધી કે એટેક આવે તો વધારે સારું એમ. બાકી ઉપરવાળાને જે મંજૂર હોય આપણી પાસે કરાવો, આપણે તેના પૂતળા કહેવાય, એ નચાવનારો કહેવાય. એને જેમ સારું લાગે એમ નચાવે, એમાં આપણે કાંઈ દખલગીરી કરાય નહીં. પણ આ તો વાત સહજ તમને કે આ બે વસ્તુ બહુ. એટલે વૃદ્ધાવસ્થામાં દીકરાઓની ખબર પડે કોણ મારો ને કોણ